નમસ્કાર મિત્રો, હું છું આકાશ બ્રહ્મભટ્ટ. રમેશ સિંહની બુક ઇન્ડિયન ઇકોનોમીમાં આપણે આગળ વધીએ છીએ અને સેકન્ડ લેક્ચરની શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરતાં પહેલાં જો તમે ફર્સ્ટ લેક્ચર નથી જોયું તો તે જોવા વિનંતી, જેથી આપણે દરેક કોન્સેપ્ટને સારી રીતે સમજી શકીએ. આજે આપણે રાજ્યની અર્થવ્યવસ્થામાં શું ભૂમિકા છે તે જોઈશું, તેમજ વોશિંગ્ટન સહમતિની ઊંડાણપૂર્વક ચર્ચા સાથે એલપીજી રિફોર્મ્સ 1991 ભણીશું. મિત્રો, જો તમને વિડીયો ગમે છે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો, જેનાથી આવનારા વિડીયોનું નોટિફિકેશન આપને મળી રહેશે. અર્થવ્યવસ્થામાં રાજ્યની ભૂમિકા. કઈ કઈ ભૂમિકા હોય તે આપણે જોઈશું. 3 ભૂમિકા અહીંયા કહેવામાં આવી છે. પ્રથમ ભૂમિકા છે નિયામકની ભૂમિકા એઝ અ રેગ્યુલેટર, જેના અંતર્ગત રાજ્ય પ્રમુખ આર્થિક નીતિઓ બનાવે છે અને તેનું કાર્યાન્વયન કરે છે. બીજો પોઈન્ટ, વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદકો અને આપૂર્તિકર્તાઓની ભૂમિકા પર દેખરેખ રાખવી. માર્કેટની અંદર જે પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસ વેચાય છે, જેના દ્વારા વેચાય છે તેના ઉપર દેખરેખ રાખવી. થર્ડ પોઈન્ટ, પર્ટિક્યુલર માર્કેટની અંદર જે પ્રોડક્ટ એન્ડ સર્વિસ અવેલેબલ છે તે સરકાર મફત આપી શકે, અથવા બીજા સ્વરૂપમાં આપણે કહીએ તો મિશ્ર અર્થવ્યવસ્થામાં સબસિડીના સાથે વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. મિત્રો, આ જે મફતનો કોન્સેપ્ટ છે એ ખાસ કરીને રાજ્ય અર્થવ્યવસ્થાની સાથે સંકળાયેલો છે, અને સબસિડીનો કોન્સેપ્ટ છે તે મિશ્ર અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલો છે. આગળ જોઈશું, લોક કલ્યાણ અને સામાજિક જરૂરિયાતોની વસ્તુઓ જેવી કે સ્વાસ્થ્ય, શિક્ષા, આવાસ, સામાજિક સુરક્ષા વગેરે જેવી લોકોને સરકાર દ્વારા કોઈ પણ જાતના આર્થિક લાભ વગર પહોંચાડવામાં આવે છે. આની વસૂલાત આખી અર્થવ્યવસ્થા કરે છે. જ્યાં મૂડીવાદી અર્થવ્યવસ્થા છે તે રાજ્યની કોઈપણ જાતની ભૂમિકા હોતી નથી, અને જે અવસ્થામાં બંને ભૂમિકા સરકારને આધીન હોય તેને આપણે કહીશું રાજ્ય અર્થવ્યવસ્થા. આ બંને ભૂમિકા કઈ મિત્રો? આગળ આપણે જોઈએ, દેખરેખ રાખવી અને પર્ટિક્યુલર પ્રોડક્ટ કે સર્વિસ મફત આપવી અથવા સબસિડીના રૂપે આપવી. રાજ્ય અર્થવ્યવસ્થામાં 2 અવસ્થા છે. કઈ 2 અવસ્થા? સમાજવાદી અને સામ્યવાદી. સમાજવાદી અર્થવ્યવસ્થામાં શ્રમ સરકારને આધીન નથી હોતું, જ્યારે સામ્યવાદી અર્થવ્યવસ્થામાં શ્રમ સરકારને આધીન હોય છે. બંને અર્થવ્યવસ્થામાં કોઈપણ જાતનું બજાર હોતું નથી. મિત્રો સમજો, શ્રમ સરકારને આધીન મીન્સ વોટ કે પોતાની યોગ્યતા પ્રમાણે કામ મળશે અને જરૂરિયાત મુજબ પૈસા મળશે. ઇન શોર્ટ, જનરલી સામ્યવાદી અર્થવ્યવસ્થામાં કોઈ બેરોજગાર હોતું નથી, યોગ્યતા પ્રમાણે કામ મળી રહે છે. આગળ જોઈએ હવે, માનવ જાતિની સૌથી મોટો રાજનૈતિક પડકાર નીચે આપેલા ઘટકોને સંયોજિત કરવાનો છે. કયા ઘટકો છે સમજીએ મિત્રો. આર્થિક, સામાજિક ન્યાય અને વ્યક્તિગત સ્વતંત્રતા. આ 3 ઘટકોને સાથે લઈને કેવી રીતે કામ કરી શકાય તે અર્થવ્યવસ્થા માટે સૌથી મોટો પડકાર છે. આ પડકારનો સામનો ત્યારે શક્ય બને કે જ્યારે સરકાર અને બજાર બંનેને સંતુલિત ભૂમિકા આપવામાં આવે. હવે સંતુલિત ભૂમિકા મિત્રો કેવી રીતે આપવામાં આવે? જનરલી આદર્શ અર્થવ્યવસ્થામાં સંતુલિત ભૂમિકા નિભાવવી હોય તો આર્થિક, સામાજિક અને ન્યાય આ 2 કોન્સેપ્ટ સરકાર જોશે અને બજારને વ્યક્તિગત સ્વતંત્રતા આપવામાં આવશે. આ રીતે આદર્શ અર્થવ્યવસ્થાનું ઉદાહરણ પૂરું પાડે છે. આગળ જોઈએ હવે, વોશિંગ્ટન સહમતિ. મિત્રો, જીપીએસસી મેન્સ માટે ખૂબ જ ઉપયોગી છે આ પોઈન્ટ. સાથે સાથે આ પોઈન્ટ એટલો વિસ્તૃત છે, આ પોઈન્ટની અંદરથી ઘણા બધા વિધાનો પૂછી શકાય જે પ્રિલિમ એક્ઝામની અંદર સંભવિત પૂછી શકાય તેવા છે. ઓકે, વોશિંગ્ટન સહમતિ શબ્દાવલી અમેરિકાના અર્થશાસ્ત્રી જ્હોન વિલિયમ્સન દ્વારા 1989માં પ્રસ્તુત કરવામાં આવી, જેના અંતર્ગત તેમણે તત્કાલીન લેટિન અમેરિકા દેશો સાથે નીતિગત સુધાર કે જેના પર વોશિંગ્ટન સ્થિત આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ મીન્સ IMF
અને વિશ્વ બેંક, વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓમાં સહમતી હતી. સમજો મિત્રો, કોના દ્વારા? તો અમેરિકાના અર્થશાસ્ત્રી જ્હોન વિલિયમસન દ્વારા. અને સાલ યાદ રાખજો, 1989. કેટલા આયામો હતા? તો 10 આયામો હતા. જોઈએ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ. પ્રથમ પોઈન્ટ છે નાણાંનું અનુશાસન. નાણાંનું અનુશાસન મીન્સ વોટ? તો ખર્ચા ઉપર કંટ્રોલ કરવો, જે રાજકોષ છે તેનો વ્યવહારિક ઉપયોગ કરવો, સાર્વજનિક ખર્ચની પ્રાથમિકતાઓ એવા ક્ષેત્રો તરફ નિર્દેશિત કરવું કે જેના કારણે વિતરણની સંભાવના વધી જાય, જેમ કે પ્રાથમિક સ્વાસ્થ્ય અને પ્રાથમિક શિક્ષણ. મિત્રો, વિતરણની સંભાવના વધી જાય તો કેવી રીતે વધી જાય? તો કોઈ પણ દેશમાં જે મેજર પોપ્યુલેશન હોય એને ટાર્ગેટ કરીને કામ કરવું. ભારત દેશની આપણે વાત કરીએ તો ભારતની અંદર મેજર પોપ્યુલેશનમાં મિડલ ક્લાસ ફેમિલી આવે છે. હવે મિડલ ક્લાસ ફેમિલીને કઈ સુવિધા આપણે પૂરી પાડીશું કે જેના લીધે દરેક સુધી એ સુવિધા પહોંચે? તો સ્વાભાવિક છે, જે બેઝિક નીડ્સ છે, પ્રાથમિક સ્વાસ્થ્ય અને પ્રાથમિક શિક્ષણ, જેના લીધે નંબર ઓફ પીપલ, મેજર પોપ્યુલેશન કવર થઈ જાય છે અને હ્યુમન કેપિટલિઝમનો વિકાસ થાય છે. માનવ સંસાધન, માનવ મૂડી બને છે. કેવી રીતે મૂડી બને મિત્રો? તો એક વસ્તુ સમજો, વોશિંગ્ટન સહમતિ એવું કહે છે કે જો દેશનો વિકાસ કરવો હોય તો તે જરૂરી છે કે ત્યાંના માનવ સંસાધનને માનવ મૂડી બનાવાય, અને આ થશે શિક્ષા અને સ્વાસ્થ્ય પ્રોવાઈડ કરીને. સારું સ્વાસ્થ્ય હશે તો સારી શિક્ષા મેળવી શકાશે, અને સારી શિક્ષા મળશે તો સ્વાભાવિક છે એજ્યુકેશન, પર્ટિક્યુલર ટ્રેનિંગ, એક્સપર્ટાઇઝ મળશે, રોજગારીનું સર્જન થશે, પોતે નોકરી સારી કરી શકશે અથવા જાતે એન્ટરપ્રેન્યોર તરીકેનું કામ પણ કરી શકશે. આગળ જોઈએ હવે, કર સુધાર, સીમાંત દરોમાં ઘટાડો કરવો અને કર આધારને વધારવો. મિત્રો, આમાં શું કહેવા માગે છે સમજજો કે 1991માં પહેલાં ભારતની અંદર સર્વિસ ટેક્સ ન હતો. 1991 પછી સર્વિસ ટેક્સ ઉમેરવામાં આવ્યો, અને આ ઉમેરવામાં આવ્યો રાજા છેલ્લૈયા, બરાબર, એમના મંતવ્ય પ્રમાણે 1991 પછી સર્વિસ ટેક્સ ઉમેરવામાં આવ્યો. આ લીટીમાં એવું કહેવા માગે છે કે જ્યાં કોઈ પણ પ્રોડક્ટ ઉપર, કોઈ પણ સેક્ટર ઉપર વધારે ટેક્સ હોય તો તેને ઘટાડી દો, અને એવી કોઈ પ્રોડક્ટ હોય જ્યાં ટેક્સ લાગતો જ ના હોય ત્યાં ટેક્સ લગાડવામાં આવે. ઇન શોર્ટ, કોઈ એવી પ્રોડક્ટ ના હોવી જોઈએ કે જ્યાં આપણે ટેક્સ લેતા ના હોય. એના અનુલક્ષીને ભારતે સર્વિસ ટેક્સ સ્ટાર્ટ કર્યો છે 1991 પછી. ક્લિયર? આગળ જોઈએ હવે, વ્યાજ દર ઉદારીકરણ. તો 1991 પહેલાં આરબીઆઈ દ્વારા દરેક બેંકનો ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરવામાં આવતો હતો. 1991 પછી શું થયું? બેંકને સ્વતંત્રતા આપી દેવામાં આવી કે દરેક બેંક પોતાની રીતે ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરી શકે. હવે આ ઇન્ટરેસ્ટ રેટ કયો તે સમજવું પણ આપણે જરૂરી છે. તો મિત્રો, લોકો જે પોતાના નાણાં બેંકમાં મૂકે છે, સેવિંગ, ફિક્સ્ડ ડિપોઝિટ, બરાબર, આ જે નાણાં મૂકે છે બેંકની અંદર, એના બેઝ ઉપર બેંક ઇન્ટરેસ્ટ આપે છે. આ ઇન્ટરેસ્ટ જે રેટ નક્કી કરે છે તે બેંક પોતે કરશે. આમાં આરબીઆઈ હસ્તક્ષેપ કરશે નહીં. એટલે તમે જોઈ શકો છો કે અલગ અલગ બેંકમાં ઇન્ટરેસ્ટ રેટ અલગ અલગ હોય છે. ખાસ કરીને પ્રાઇવેટ બેંકનો ઇન્ટરેસ્ટ રેટ રાષ્ટ્રીયકૃત બેંકોના ઇન્ટરેસ્ટ રેટથી વધારે હોય છે. આગળ જોઈશું હવે, પ્રતિસ્પર્ધાપૂર્ણ વિનિમય દર. ડોલર રૂપિયાનો વિનિમય દર ફિક્સ રેટ ઉપર નહીં પરંતુ ફ્લોટિંગ રેટ ઉપર હોવો જોઈએ, એ બાબતની ચર્ચા કરે છે આ પોઈન્ટમાં. અર્થાત બજારની અંદર ડિમાન્ડ અને સપ્લાયની સિચ્યુએશન ઉપર આ વિનિમય દર નક્કી થવો જોઈએ. અને ભારતની અંદર આપણે જો વાત કરીએ તો 1991 પછી ફ્લોટિંગ એક્સચેન્જ જે સિસ્ટમ છે, આ રેટ સિસ્ટમ છે, તે ભારતની અંદર 1991 પછી અમલમાં આવી. ઓકે, આગળનો પોઈન્ટ, વ્યાપાર ઉદારીકરણ. તો ભારતમાં 1991 પહેલાં આયાતો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હતા. એલપીજી રિફોર્મ્સ આવ્યું, આયાતો ઉપર પ્રતિબંધ ધીમે ધીમે હટી ગયા અને નિકાસમાં વધારો થયો. એ માટેની એક નીતિ બનાવી
તે નીતિને આપણે કહીશું વ્યાપાર ઉદારીકરણ. પ્રત્યક્ષ વિદેશી રોકાણના આંતરપ્રવાહમાં ઉદારીકરણ. તો મિત્રો 1991 પહેલાં એફડીઆઈ વર્જિત હતું, એફડીઆઈ અવેલેબલ જ નહોતું અને ફક્ત સરકાર જ કરી શકતી હતી. જ્યારે 1991 પછી શું થયું તે સમજો. પ્રાઇવેટ અને મલ્ટીનેશનલ કંપનીઓમાં પરમિશન આપવામાં આવી. આ જે પરમિશન આપવામાં આવી તે ફક્ત 48 સેક્ટર સુધી મર્યાદિત હતી. સમજો મિત્રો, 48 સેક્ટર સુધી મર્યાદિત હતી. સાથે સાથે 51% જ એફડીઆઈ કરી શકાય એ રીતના નીતિ નિયમો હતા. આ વાત કરું છું 1991 વખતની. અત્યારે હાલની સિચ્યુએશન સમજીએ તો આવું કોઈ પણ જાતનું રિસ્ટ્રિક્શન છે નહીં અને ઘણા બધા સેક્ટરો અવેલેબલ છે અત્યારે હાલ એફડીઆઈ માટે. એફડીઆઈ વધારીને એક નવો કોન્સેપ્ટ અમલમાં આવ્યો છે જેને આપણે કહીશું ઓટોમેટિક રૂટ, જેના દ્વારા 100% પણ એફડીઆઈ કરી શકાય છે. સાથે સાથે કોઈ પણ જાતની પરવાનગી લેવાની જરૂર નથી. એફડીઆઈ થઈ ગયા એના પછી 30 દિવસમાં આરબીઆઈને જસ્ટ જાણ કરવાની રહે છે. ક્લિયર? આ પોઈન્ટ છે પ્રત્યક્ષ વિદેશી રોકાણના આંતરપ્રવાહમાં ઉદારીકરણ. આગળ જોઈએ હવે ખાનગીકરણ. ખાનગીકરણ મીન્સ કે જે 1991 પહેલાં સાર્વજનિક ક્ષેત્રો માટે જે આરક્ષિત હતા તેને હવે ખાનગી કંપની માટે ખુલ્લી દેવામાં આવ્યું, ખુલ્લું મૂકવામાં આવ્યું, જેની અંદર અંશતઃ અને પૂર્ણતઃ ખાનગીકરણ કરવામાં આવ્યું. અંશતઃ મીન્સ 51% અથવા અમુક પર્સન્ટેજમાં પ્રાઇવેટ સેક્ટરનો હિસ્સો ધરાવવાનો, બરાબર. અને પૂર્ણતઃ મીન્સ આખું સેક્ટર પ્રાઇવેટ સેક્ટરને વેચી દેવામાં આવ્યું, તેને કહીશું આપણે પૂર્ણતઃ. ક્લિયર છે? ઓકે. એના પછી વિનિયમન કરવાનું અને સંપત્તિ અધિકારોની સુરક્ષા માટે કાર્ય કરવાનું. આ દરેક આપણે ચર્ચા કરી. આપણે જે ચર્ચા કરી વોશિંગ્ટન સહમતિની નવ ઉદારવાદીની નીતિ પણ કહે છે. ક્લિયર? હવે આગળ જોઈએ. નવ ઉદારવાદ આગળ જતાં વિશ્વમાં વૈશ્વિકીકરણ થયું, પ્રક્રિયાની શરૂઆત થઈ, જેની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. મિત્રો, ઉદારીકરણ આપણે જોયું કેવી રીતે ઉદારીકરણ થયું. ખાનગીકરણ તે પણ જોયું, અંશતઃ અને પૂર્ણતઃ. ત્રીજો પોઈન્ટ છે વૈશ્વિકીકરણ. હવે વૈશ્વિકીકરણ શું છે તે આપણે સમજીએ. વૈશ્વિકીકરણ સમજીએ એના પહેલાં તે કેમ થયું તેના પાછળના આપણે કારણો સમજીએ. તો પ્રથમ કારણ છે પૂર્વ સોવિયત સંઘનું વિઘટન થયું, જેના લીધે સમાજવાદી અને સામ્યવાદી થીમ કમજોર થઈ ગઈ. હવે સમજો મિત્રો, એક બાજુ કમજોરી આવી તો બીજી બાજુ અમેરિકા, બરાબર, એની મૂડીવાદી અર્થવ્યવસ્થાનો વિસ્તાર થયો, જેના કારણે વિશ્વ બેંક દ્વારા મૂડીવાદી અર્થવ્યવસ્થા અપનાવવા માટે અપીલ કરવામાં આવી. ક્લિયર? સેકન્ડ પોઈન્ટ, ઇન્ટરનેટનો ઉદય થયો. થર્ડ પોઈન્ટ, પરિવહન સાધનોની સસ્તી મુસાફરી અને ઝડપથી વૃદ્ધિ થઈ, જેના કારણે શું થયું, ભૌતિક રૂપે લોકો એકબીજાના દેશોમાં જવા લાગ્યા. સરકારે જે ઉદારીકરણની નીતિ અપનાવી હતી તેના દ્વારા પણ વૈશ્વિકીકરણ થવામાં ખૂબ ઝડપભેર થઈ. ક્લિયર? ઉદારીકરણમાં આપણે આગળ જોયું કે કઠોર આર્થિક પ્રતિબંધોને સમાપ્ત કરી દીધા. ભારતની આપણે વાત કરીએ તો આઝાદી પહેલાં જે સંરક્ષણની નીતિ હતી તે છોડી દીધી. સંરક્ષણ નીતિ એટલે શું તો સમજો મિત્રો. સંરક્ષણ નીતિ મીન્સ દેશના આર્થિક નીતિ મેળવવા માટે બહારની અર્થવ્યવસ્થાથી અલગ રહેવું. ઇન શોર્ટ, આપણે જે વિચાર્યું હોય, આર્થિક નીતિ આપણે જે બનાવી હોય, એના જે ગોલ હોય એ ગોલ એચીવ કરવા માટે બહારની અર્થવ્યવસ્થાથી આપણે અલગ રહ્યા. આને કહીશું આપણે સંરક્ષણ નીતિ. ક્લિયર? અને ખાસ કરીને 1991 પછી આપણે દરેક પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી, ઘટાડી દીધા, એટલે આપણે એને કહીશું ઉદારીકરણ. હવે સમજો મિત્રો, આ વાત આપણે ભારતની કરી. હવે વિશ્વની અંદર પણ ઘણું બધું થઈ રહ્યું હતું, તે પણ જોઈ લઈએ, સમજી લઈએ. તો જે હેરાન થયેલા દેશો હતા એમને IMFએ એવું કહ્યું કે
તેમને ત્યારે જ મદદ મળશે કે જ્યારે તેમની શરતોનું પાલન કરવામાં આવે. અને ભારતે 1991માં IMF પાસેથી લોન લીધી છે મિત્રો. આ રિફોર્મ્સ જે આવ્યા છે ને, LPG રિફોર્મ્સ 1991, એ રિફોર્મ્સ ભારતે જાતે લાવ્યું નથી. ભારતની આર્થિક સ્થિતિ ખૂબ કમજોર પડી ગઈ હતી, જેના લીધે ભારતે IMF જોડેથી લોન લીધી અને IMFએ શરતો જે તેની હતી તેનું પાલન કરાવ્યું ત્યારે લોન આપી છે, જેના કારણે આપણે LPG અપનાવ્યું છે. ક્લિયર? લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. હવે સાર્વજનિક આપણે નિયંત્રણ ઘટાડ્યું, એકાધિકાર ઘટાડ્યું અને ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું. આ દરેક બાબતોની સમાવેશ થઈ જાય છે IMFની શરતોને આધીન. મુખ્ય શરતો આપણે જોઈએ તો શરતો શું શું હતી IMFની? અર્થવ્યવસ્થામાં બદલાવ લાવો, જે આપણે લાવ્યા. ઇફેક્ટિવ બનાવ્યું. એફિશિયન્સી લાવો, સારી રીતે કામ કરી રહી છે. અર્થવ્યવસ્થામાં ખુલ્લાપણું લાવો, આપણે ઉદારીકરણ અપનાવી લીધું. પ્રતિયોગિતાનો માહોલ લાવો, મીન્સ કોમ્પિટિશન ક્રિએટ કરો. સરકારની અંદર એકાઉન્ટેબિલિટી લાવો, સરકાર જવાબદેહી હોય, રિસ્પોન્સિબલ હોય. આ તમામ બાબતોને અનુલક્ષીને એક ગુડ ગવર્નન્સ, સારી સરકાર તરીકે લાગુ કરવામાં આવે ત્યારે IMF મદદ કરશે. ક્લિયર? આ એની શરતો છે. આજે અનેક વિદ્વાનો માને છે કે હાલની અમેરિકા અને યુરોપના આર્થિક સંકટોને ક્યાંક ને ક્યાંક વોશિંગ્ટન સહમતિમાં સંકળાયેલું છે. હવે સમજો મિત્રો, વોશિંગ્ટન સહમતિમાં સંકળાયેલું છે એના પહેલાં એક લીટી રહી ગઈ છે, તે જોઈ લઈએ. અર્થવ્યવસ્થામાં રાજ્યની ભૂમિકા સીમિત કરી દેવામાં આવી, જે આગળ વાત કરી તેમ ડિસ્કશનમાં. વિશ્વ બેંક પાસેથી વિકાસ નિધિ પ્રાપ્ત કરી રહ્યા હતા અને ભુગતાન સંતુલન સંકટના સમયે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ પાસેથી સહાયતા મેળવવા માંગતા હતા. આ શબ્દ નવો છે મિત્રો, ભુગતાન સંતુલન સંકટ. આ શબ્દ સમજીએ તો કોઈ દેશની નિકાસની આવક તેટલી નથી કે જેથી આયાતનું દાયિત્વ પૂરું કરી શકાય. ઇન શોર્ટ, ઇમ્પોર્ટ ઇઝ મોર ધેન એક્સપોર્ટ. આટલું સિમ્પલ યાદ રાખો મિત્રો. એક્સપોર્ટ જે આપણે નિકાસ કરીએ છીએ તેનાથી ઇમ્પોર્ટ વધારે છે, ત્યારે જે સિચ્યુએશન ક્રિએટ થાય તેને આપણે કહીશું ભુગતાન સંતુલન સંકટ. અને જ્યારે આ સિચ્યુએશન ક્રિએટ થાય છે ત્યારે IMFની જરૂર પડે છે. હવે સમજો મિત્રો, IMF લોન આપી દે છે, બધી વાત સાચી, પણ લોન કેમ આપી દે છે? એવું તે શું છે? એને શું પડી છે તે દરેક દેશોને લોન આપી દે છે? એના માટે કંઈ ક્રાઇટેરિયા તો હશે? બિલકુલ છે. શરતો તો આપણે આગળ જોઈ, એ શરતો તો ખરી જ, સાથે સાથે બીજું શું, એનું કારણ શું? સમજો મિત્રો. પ્રથમ વસ્તુ એક, IMF કોને લોન આપે છે? તો IMF તેને એવા દેશને જ લોન આપે છે જે IMFમાં સભ્ય હોય, મેમ્બર હોય. ક્લિયર? મેમ્બર હોવું જરૂરી છે. ભારતની વાત કરીએ તો ભારત ફાઉન્ડર મેમ્બર છે, બિલકુલ છે. ક્લિયર? હવે ભુગતાન સંતુલનની જે પ્રતિકૂળતા પડે એટલે સ્વાભાવિક છે કે IMFની જરૂર પડવાની. એટલે IMF શું કરે? શરતોનું પાલન કરાવે અને ઋણ આપી દે, લોન આપી દીધી. બરાબર? હવે જ્યારે કોઈ દેશ નિકાસ નથી કરી શકતો, એક્સપોર્ટ નથી કરી શકતો, ત્યારે ડોલર કે પર્ટિક્યુલર ફોરેન એક્સચેન્જ, અત્યારે હાલ અમેરિકન ડોલર છે એટલે ઓબ્વિયસલી આપણે ડોલર જ કહીશું, અમેરિકન ડોલર. તો ફોરેન એક્સચેન્જ એ દેશમાં નથી આવતું, જેથી તે પોતાની આયાત પણ રોકી લેશે. કારણ કે ફોરેન એક્સચેન્જ જો એને ન મળતું હોય તો આયાત કેવી રીતે કરવાનો? કારણ કે ઇન્ટરનેશનલ ટ્રેડ માટે ફોરેન એક્સચેન્જ જરૂરી છે. હવે આયાત રોકી દેશે તો નિકાસ ઓબ્વિયસલી ખૂબ જ ઘટી જશે અને એક સમય એવો આવશે કે એકદમ બંધ થઈ જશે. આના કારણે શું થશે? ઇન્ટરનેશનલ ટ્રેડમાં ધરખમ ઘટાડો થશે. મીન્સ નો ડિમાન્ડ, નો પ્રોડક્શન. પ્રોડક્શન નહીં થાય તો જે યુનિટ પ્રોડક્શન કરતું હશે તેની અંદર અસર થશે. તેમાં જે લોકો કામ કરતા હશે ત્યાં રોજગારી એમની છીનવાઈ જશે, બેકાર થશે, બેરોજગારીનું સર્જન થશે અને ધીમે ધીમે આ સિચ્યુએશન લાંબા ગાળાની થઈ જાય તો શું થાય? ગરીબી આવશે. હવે IMFનું ધ્યેય શું છે? તો દુનિયાની અંદર ગરીબી, બેરોજગારીનું સમાધાન કરવું અને લોકોના જીવન સ્તરને સુધારો કરવા માટે કામ કરવું. સમજી ગયા મિત્રો? તો ઇન્ટરનેશનલ ટ્રેડ તો થવો જ જોઈએ, તો જ આ બધી પ્રોબ્લેમો ઊભી નહીં થાય.
એટલે IMF લોન આપે છે શરતોને આધીન. ક્લિયર? ઓકે. હવે શું કહેવા માગે છે? હા, અનેક વિદ્વાનો એવું માને છે કે હાલની અમેરિકા અને યુરોપના આર્થિક સંકટોનું ક્યાંક ને ક્યાંક કારણ વોશિંગ્ટન સહમતિમાં સંકળાયેલું છે. મિત્રો, હવે હાલ અમેરિકા અને યુરોપમાં આર્થિક સંકટ તમને એવું લાગશે ક્યાં છે? બિલકુલ નથી. હું પણ સહેમત છું. પણ સમજો મિત્રો, આ વાત કરવામાં આવી છે 2007 અને 2008. કોરોના ક્રાઇસિસની વાત ના કરતા મિત્રો, એ બહુ મોટું પ્રોબ્લેમ છે. આર્થિક સંકટ તો બરાબર છે, પણ આ જે પર્ટિક્યુલર આ જે પોઈન્ટની વાત કરવામાં આવી છે તે 2007-2008ની વાત કરવામાં આવી છે, કે જ્યારે ભારતના પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહ હતા. ક્લિયર? હવે આવું કેમ કહેવામાં આવ્યું છે? આ લીટી એક્સપ્લેન કરવી જરૂરી છે. એમને એમ કીધું છે એટલે માની લેવાનું એ બી શક્ય નથી. તો સમજીએ. ચલો, જ્યારે ખાનગી ક્ષેત્ર હોય છે ત્યારે પૈસાનો જથ્થો અમુક લોકો પાસે જ હોય છે, અને ઘણા બધા લોકોનો મોટો વર્ગ જે છે તે ઇન્કમ પ્રાપ્ત કરી શકતો નથી. જ્યારે ઇન્કમ મેળવી શકશે નહીં તો ઉપભોગ શાનો કરશે? પર્ટિક્યુલર પ્રોડક્ટ કેવી રીતે ખરીદશે? સર્વિસ કેવી રીતે ખરીદશે? જેનાથી શું થશે? ડિમાન્ડ ઘટી જશે. ડિમાન્ડ ઘટી જશે એટલે ધીમે ધીમે મંદીની સ્થિતિ ઉત્પન્ન થશે. કારણ કે કોઈ પણ મંદીની શરૂઆત ક્યાંથી થાય? માંગ. જ્યારે ડિમાન્ડ ઘટશે ત્યારે મંદીના પ્રથમ પાયાની શરૂઆત થઈ ગઈ. સમજી લો. ક્લિયર? સમજો મિત્રો, આજે વોશિંગ્ટન સહમતિ છે. ખાનગી ક્ષેત્ર ઉપર વધારે ભાર મૂકે છે. ખાનગી ક્ષેત્ર શું કરે? મશીનોનો વધારે પડતો ઉપયોગ કરે. બરાબર? મશીનરીનો વધારે પડતો ઉપયોગ કરે, જેના કારણે એ જે પ્રોડક્ટ બનાવે છે તેની કોસ્ટ ઘટે. કોસ્ટ ઘટી પણ જશે, પરંતુ મશીનરીના લીધે જે લોકોની રોજગારી છીનવાઈ ગઈ, બરાબર, એ રોજગારવિહીન માણસ આ જે પ્રોડક્ટ બનાવી મશીનથી એ પ્રોડક્ટ કેવી રીતે ખરીદવાનો? પ્રશ્ન ઉદ્ભવ્યો. તો સ્વાભાવિક છે મંદી આવવાની જ. ઇન શોર્ટ, આપણે એક જ શબ્દમાં કહીએ તો આ પ્રોબ્લેમ ક્રિએટ કેવી રીતે થાય છે? પ્રોબ્લેમ ત્યારે ક્રિએટ થાય છે કે સમાજનો બહુ નાનો વર્ગ વધારે પડતા પૈસા જોડે રાખે છે એવું તો ના કહેવાય, એમને પણ કમાયા જ છે, પણ અમુક લોકો પાસે પૈસાનો જથ્થો ખૂબ જ વધી જાય છે. જેમ ભારતની અંદર અત્યારે હાલ સિચ્યુએશન છે, 10% લોકો પાસે 90% નાણું છે ભારતનું. તો આ જે અસમતુલા છે, આ અસમતુલાને ઘટાડવી જરૂરી છે, મંદી ના આવે તેના માટે. બીજું બધું તો મેં તમને ચર્ચા કરી જ છે. હવે આગળ જોઈએ. અર્થવ્યવસ્થાના ક્ષેત્રો. 3 ક્ષેત્રો છે મિત્રો: પ્રાથમિક, દ્વિતીય એન્ડ તૃતીય. પ્રાથમિક ક્ષેત્રમાં કૃષિ અને તેને લગતા જેટલા બી કામકાજ આવે, જેટલી બી ઇન્કમ થાય એ પ્રાથમિક ક્ષેત્રમાં ગણાશે. દ્વિતીય ક્ષેત્રની અંદર ઔદ્યોગિક ક્ષેત્ર આવશે, ઇન્ડસ્ટ્રીયલ. ક્લિયર? અને તૃતીય ક્ષેત્રની અંદર આવશે સર્વિસ સેક્ટર, સેવા ક્ષેત્ર. હવે આ 3 ક્ષેત્રો આપણે પાડ્યા, એની પર્ટિક્યુલર અર્થવ્યવસ્થા બનશે. એ અર્થવ્યવસ્થાની અંદર જ એક ઇન્કમ કેલ્ક્યુલેટ થશે. કઈ અર્થવ્યવસ્થા બની મિત્રો? કૃષિ અર્થવ્યવસ્થા, ઔદ્યોગિક અર્થવ્યવસ્થા અને સેવા અર્થવ્યવસ્થા. મિત્રો, હવે આટલે સુધી આપણે રાખીએ છીએ. આના પછીનું લેક્ચર રાષ્ટ્રીય આવક, બરાબર, GDP, NDP, NNP અને GNP, સાથે સાથે UNDPનો જે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ છે, એનું જે HD ઇન્ડેક્સ આવે છે, બીજા ઘણા બધા પોઈન્ટોની આપણે ચર્ચા કરીશું. તે માટે જોતા રહો આકાશ બ્રહ્મભટ્ટ યુટ્યુબ ચેનલ. જો તમને વિડીયો ગમ્યો છે તો લાઈક કરો, શેર કરો. કોઈ પણ જાતની ક્વેરી હોય, કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.